ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદને વિરામ લીધો હશે. સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગ પરેશ ગોસ્વામીની આંબલા પડે વરસાદની આગાહી. જાણો કે ક્યારે પડશે વરસાદ. રાજ્યમાં થોડાક દિવસો વરસાદની જાણે કે વિરામ લીધો છે. તરફ હવે ફરી એકવાર બરબાદની સ્થિતિ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે જો કે ખેડૂતો માટે આ સમય કૃષિ પાકનું વાવેતર માટે સહદાયક બન્યું છે. બધાને વચ્ચેના આજે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તરફમાં જે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જે આગાહી સામે આવી છે કે નિષ્ણાતમાં જે ગોસ્વામી પોતાને જે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું કે 12મી જુલાઈ પછી આપણે જે વારફમાં જે જોવા મળતી જે 19 જુલાઈ સુધી વાપરતા જેમાંથી 19 તારીખ વાપરતી આગાહી તારીખ પછી રાજ્યમાં વિવિધ ભાગો વરસાદ પડવાનું શરૂ થશે. જેમાંથી પરેશ ગોસ્વામી આગાહી કરી છે. જાણે બંગાળની ખાડીમાં આ વખતે સતત સક્રિય બંગાળની ખાડીમાં જે બાદમાં વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાં છેલ્લા બનેલી સિસ્ટમ સક્રિય જે સ્વરૂપમાં છે. જે સિસ્ટમના લઈને ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ દિશામાં ગતિ વર્ષે પરંતુ જે આજે મોડે સુધી સિસ્ટમ સ્થિત જે ઝોનમાં સુધી લંબાવી છે. જે આ પરેશ ગોસ્વામીએ 19 તારીખમાં રાજ્યમાં વરસાદ પડવાનું ચાલુ કર્યું. જેમાંથી 21 જુલાઈ વરસાદમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જે આવશે લહેરી. જેમાંથી પરેશ ગોસ્વામી વધુ જાણવું કે વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં રહેશે અને આખા કચ્છમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર કચ્છમાં સારો વરસાદમાં થવાની છે 1 થી 3 ઇંચ જેટલા વરસાદની શક્યતા છે.